હું પૂરા હૃદયથી પ્રણામ કરું છું. મુંબઈમાં આ વર્ષે મેં એવું નક્કી કરેલું કે હું પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નહીં આવું. કારણ એવું કે મારાથી આટલું ટ્રાફિક, આ જે આખી સિસ્ટમ છે એમાં હું ફિટ નથી થતી. એટલે મેં 2-3 જણાને ના પાડી દીધી. પછી વિરલભાઈનો ફોન આવ્યો અને વિરલભાઈનો આગ્રહ કરવાની રીત બહુ સરસ હોય છે. એ તમને એવી સ્થિતિમાં મૂકી દે કે તમે ના જ ન પાડી શકો. એટલે મેં હા પાડી. એટલે વિરલભાઈએ મારી બીજા લોકો સાથે ઝઘડો કરાવ્યો. જેમને મેં ના પાડેલી એ લોકો બધા, એટલે પર્યુષણમાં મેં જેને નારાજ કર્યા એ મારો ગુનો નથી ને એમાં મને જે કંઈ પાપ લાગ્યું એ વિરલભાઈના માથે મેં નાખી દીધું છે. એટલે અને વિરલભાઈ સ્વીકારી પણ લીધું છે. એટલે અમે અમારા પેકેટ એક્સચેન્જ કરી લીધા છે. મારો પરિચય આપવાની એમણે વાત કરી. ગઈ વખતે અહીંયા એક બહુ સરસ, હું બોલવા આવી ત્યારે એક બેન મને મળેલા. એમણે મને કહ્યું કે હું કથા કોલાજ બહુ જ દિલથી વાંચું છું. અને ત્યારે મને એટલું બધું સારું લાગેલું કે મંગળવારની એ કોલમ, ગુરુવારની એ કોલમ હું મુંબઈ સમાચારમાં લખું છું ને હું એટલી બધી મહેનત કરું કોલાજ માટે. આમ અધરવાઇઝ એવું હોય છે મારું કે હું કોલમ મને બહુ સહજ આવતી હોય છે, મને ક્યાંયથી પણ વિષય મળી જતો હોય છે. પણ કથા કોલાજ માટે મારે એટલું બધું રિસર્ચ કરવું પડે, ઓથેન્ટિક છે કે નહીં, વિકિપીડિયામાં જે માહિતી છે તે સાચી છે કે નહીં, પુસ્તક શોધો, આમ કરો, ક્રોસ રેફરન્સીસ શોધો. એટલે હું બહુ આમ, કોઈ મને એમ કહે ને કે કથા કોલાજ હું વાંચું છું તો મને એકદમ એમ થઈ જાય કે હા એમ આ વાચક છે. એટલે અહીંથી પહેલી વાર મને કથા કોલાજનું એપ્રિસિએશન મળેલું અને એ હું ક્યારેય નહીં ભૂલું. એટલે મારો પરિચય એવો કે 5 કોલમ હું અઠવાડિયાની લખું છું. મુંબઈ સમાચારમાં 2, દિવ્ય ભાસ્કરમાં 1, ગુજરાત મિત્ર સુરતમાં 1 અને કચ્છ મિત્ર ફૂલછાપ જન્મભૂમિમાં 1. ચિત્રલેખામાં ક્યારેક વાર્તાઓ લખતી હોઉં છું, નવલકથાઓ, અને બાકી તો ટેલિવિઝન સિનેમા સાથે થોડી ઘણી જોડાયેલી છું. બેસિકલી લખું છું, મને એટલું જ આવડે છે. એનાથી આગળ મને કંઈ આવડતું નથી. એટલે પણ વાત કરવાની છે સંયમની. એક સરસ નાનકડી વાર્તાથી હું મારી વાત શરૂ કરું. કસ્તુરબાની તબિયત બહુ ખરાબ થઈ ગયેલી અને ખૂબ બધા વૈદો પાસે, ડૉક્ટર્સ પાસે ઉપચાર કરાવ્યા, પણ કોઈ રીતે એમની તબિયત વળે જ નહીં. અને બાપુ એમને પૂછ્યું કે તમને વાંધો ન હોય તો હું થોડા મારા નિસર્ગોપચાર તમારા પર કરું. ગાંધીજી બહુ બધા પ્રયોગો કરતા એમની અંતસ્ફૂર્ણાથી. માટીની પટ્ટી મૂકે, કટી સ્નાન કરાવે, તડકામાં ઊભા રાખે, અમુક પ્રકારનું ખાવાનું છોડાવે. સાયન્સ અને નેચરોપથીને મિક્સ કરીને એમણે ઘણા નિસર્ગોપચારના પ્રયોગો કર્યા છે. એવા પ્રયોગો એમણે સરદાર પટેલ પર પણ કરવાનો પ્રયત્ન કરેલો જ્યારે એમનું નાનું આંતરડું ખરાબ થઈ ગયેલું અને એમને કેન્સર છે એવું લગભગ ડૉક્ટર્સે કહી દીધેલું ત્યારે. પણ 39 દિવસ આશ્રમમાં રહ્યા પછી સરદારે ગાંધીજીને કહ્યું કે તમે તમારું કામ કરી લીધું હોય તો હવે હું થાક્યો છું, મને જવા દો. એ એક હતા. અહીં કસ્તુરબાને ગાંધીજીએ કહ્યું કે તમને વાંધો ન હોય તો કઠોળ ને મીઠું છોડી દો. એ વખતે તો બાએ હા પાડી દીધી, કારણ કે બાપુને તો કોણ ના પાડે. એટલે એમણે કહ્યું હા હું છોડી દઈશ. પછી બા જમવા બેસે તો બાપુ પાછળથી તપાસ કરાવે કે શું જમે છે. તો એમણે કંઈ કઠોળને મીઠું છોડેલું નહીં. એક દિવસ જમવા બેઠા અને બાપુ રેન્ડમ વિઝિટ પર આવી ગયા, સરપ્રાઇઝ ચેકિંગમાં, ફ્લાઇંગ સ્ક્વોડ. એટલે એમણે બાના ભોજનમાંથી થોડું ચાખ્યું ને એમણે કહ્યું કે તમે કઠોળને મીઠું છોડ્યું નથી, પછી તમારી તબિયત કેવી રીતે સુધરે? એટલે બા ગુસ્સે થઈ ગયા અને એમણે બાપુને કહ્યું કે કઠોળને મીઠું તો તમને કોઈ કહે ને તો તમારાથી પણ ન છૂટે. એમણે આ વાત સાંભળી અને ત્યાં જ એમણે બાને કહ્યું કે તું છોડે કે ન છોડે, હું આજથી 1 વર્ષ માટે કઠોળને મીઠું છોડું છું. એમને કોઈ રોગ નહોતો,
એમના સંયમને કોઈએ ચેલેન્જ કર્યું. કોઈકે એમ કહ્યું કે આ તો તમારાથી પણ નહીં છૂટે. પછી બા રડ્યા, એમણે બહુ માફી માગી, એમણે કહ્યું કે ના ના તમારે છોડવાની જરૂર નથી, હું છોડી દઈશ. બાપુએ કહ્યું ના, આ તો મારો પ્રયોગ છે, મારી જાત પર સંયમ રહે છે કે નહીં એને માટેનો આ પ્રયોગ છે. તું છોડે કે ન છોડે હું નહીં ખાઉં. હું એવું સમજી છું સમય સાથે કે સંયમ રાખવા માટે ગાંધી થવાની જરૂર નથી. ગાંધી ભલે સંયમ રાખે, પણ આપણે બધા સામાન્ય રીતે દુનિયામાં બીજા લોકો પર કંટ્રોલ કરવા માટે કેટલા ગાંગા થઈ જઈએ છીએ. સાવ નાનકડું 4 વર્ષનું બાળક હોય ને, એને પણ મમ્મી ચડ્ડી પહેરાવતી હોય કે જમાડતી હોય કે નવડાવતી હોય, અને જો એ કયામાં ના રહે ને તો એને પડે. આપણો સાદો રસ્તો એ છે કે સામેના માણસને કંટ્રોલ કેવી રીતે કરવો, તો કે પાવરથી. પાવર શું? તો કે ભય. આ દુનિયાનો સૌથી મોટો પાવર કયો છે? ભય. આહાર, નિદ્રા, ભય ને મૈથુન, આ દુનિયાના દરેક માણસ, દરેક પ્રાણી, દરેક જીવ માટે નેચરલ પ્રવૃત્તિ છે. કૂતરાને પણ જો મારવામાં આવે તો એ કયું કરતો થઈ જાય. એને ડોગ ટ્રેનર જ્યારે એને ટ્રેન કરે ત્યારે કાં તો આહાર આપે ને કાં તો ભય બતાવે. સર્કસમાં પ્રાણીને ટ્રેન કરે તો શું કરે? ખાવા આપે ને ભય બતાવે. પોલીસમાં ટોર્ચર કરે તો શું કરે? ઊંઘવા ના દે દિવસોના દિવસો સુધી, ખાવા ના આપે, એને ડર બતાવે અને આરોપી મોઢું ખોલી નાખે. આ ભયથી કંટ્રોલ કરવાની આપણી આખી એ પ્રવૃત્તિ. તમે વિચારી જોજો, નાનકડું બાળક હોય 2-3 વર્ષનું અને કંઈ જીદ કરતું હોય, રડતું હોય, આપણા કયામાં ન હોય, આપણું ન માનતું હોય, તો સૌથી પહેલો આ આખા પ્રવૃત્તિમાં આપણું જે રિએક્શન હોય એ એને મારવાનું અથવા ધમકાવવાનું હોય. કદાચ બહુ જોરથી ન મારે તો બી એક હળવી થપાટ તો મારી જ દે. અને એ ભયથી કંટ્રોલ કરવાની આપણી પ્રવૃત્તિ એ ઉંમરથી શરૂ થાય છે, જે ઉંમરે એને ભયની સમજ પણ નથી. ભયની સમજ નથી એવું કેમ કહું છું કે આગ એ ત્યારે સમજાય છે જ્યારે આપણને દજાય. નાનકડા બાળકને તમે 6-7 મહિનાનું બાળક હોય એ જ્યોત પકડવાનો પ્રયત્ન કરે. મારી એક બહેનપણી છે એક્ટ્રેસ વંદના પાઠક કરીને, એનો દીકરો ચાલી નહોતો શકતો, એટલો નાનો, ખાલી બેસતો થયેલો, અને એના ઘરમાંથી આમ ઉંદર પસાર થયો. એટલે એટલો બધો નજીક હતો કે બાળકે આમ પકડી લીધો એને, અને અમે બધા ચીસો પાડીએ, મૂકી દે, કારણ કે અમને ડર લાગે છે, એને તો કંઈ ડર લાગતો જ નથી. એણે તો આમ જોયો એકદમ નજીક લઈને કે આ કઈ જાતનું પ્રાણી છે. પેલા એ અંદર આમ કર્યું હશે ને એને અંદર કંઈક ફીલ થયું હશે એટલે એણે છોડી દીધો. એને ભયની સમજ જ નથી. ભય તો આપણને છે જેને સમજ છે, જેને અનુભવ છે. ભય ક્યાંથી આવે છે? અનુભવમાંથી. ભયના અનુભવમાંથી ભય આવે છે. જેને આગને જે અડ્યા જ નથી એને ક્યાં ખબર છે કે આ આગ છે? જેણે પૂર જોયું જ નથી એને ક્યાં ખબર છે કે પાણી કેટલું નુકસાન કરી શકે? જેણે ઊંચાઈ જોઈ જ નથી એને ક્યાં ખબર છે કે ઊંચાઈ પરથી પડી જાવ તો આવું થાય? સો કંટ્રોલના જે રસ્તા છે આપણી પાસે એ ભયનો છે. પાવર એ આપણે આ રમતમાં વાપરીએ છીએ. અને જ્યારે સામેનાને કંટ્રોલ કરવાનો આપણો સંપૂર્ણ પ્રયાસ આપણે પૂરેપૂરો થાય એટલો કરી લઈએ, અને જો એ માણસ, વ્યક્તિ, વસ્તુ, વિચાર, પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં ન આવે તો આપણું પહેલું રિએક્શન એ હોય છે કે એ વ્યર્થ છે, એ વર્થ નથી, વ્યર્થ છે. માણસ કયું ન માને તો એ નકામો છે. સંતાન કયું ન માને તો હવે એનું જે થવાનું એ થાય, આપણે શું કરી શકવાના આનાથી વધારે? પતિ કયું ન માને તો એ તો એવા જ છે, પત્ની કયું ન માને તો એ તો એવી જ છે. સો ઇવેન્ચ્યુઅલ પરિસ્થિતિ શું છે? સ્વીકાર. તો પહેલી પરિસ્થિતિ એ કેમ નથી? સંયમની પ્રવૃત્તિ અહીંથી શરૂ થાય છે.
જો થાકી હારીને, પાવર પ્રેક્ટિસ કરીને, ભય પમાડીને, કંટ્રોલ કરવાનો તમામ પ્રયાસ કરીને, તમામ એનર્જી વાપરી લીધા પછી પણ જો સામેની વ્યક્તિ આપણા કંટ્રોલમાં નથી આવતી, તો આપણે શું કરીએ છીએ? સ્વીકારી લઈએ છીએ. તો સ્વીકાર પહેલાં કેમ નથી? સ્વીકારે છેલ્લું સ્ટેપ કેમ છે? સ્વીકારે પહેલું સ્ટેપ કેમ નથી? અહીંથી શરૂ થાય છે સંયમની વાત. જૈનત્વમાં તો સંયમનું બહુ જ મહત્વ છે. ઉપવાસ એ સૌથી મોટા પ્રયોગ છે સંયમના. ઘરના બધા લોકો નોર્મલ ખાતા પીતા હોય અને આપણે ઉપવાસ કરવાનો, એ સંયમનો સૌથી મોટો પ્રયોગ છે. કેટલા બધા લોકો એવા મેં જોયા છે કે એમની આસપાસની દુનિયામાં કશું ન બદલાય, પણ આપણે એ લોકો એમની રીતે એમનો ઉપવાસ ચાલુ રાખે અને ત્યારે એમ થાય કે આ ખરેખર કદાચ સંયમ છે. બાપુને એકવાર મેં કહ્યું હતું કે હું નવરાત્રિ કરું છું એમ. એટલે કે થાય છે? મેં કીધું હા, પહેલાં નહોતી થતી, હું 11 નહોતી કરી શકતી, હવે 9 દિવસ ભૂખી રહી શકું છું. એટલે હસ્યા. પછી મને કહે છે ડિજિટલ ઉપવાસ કરવાનું રાખો. બહુ આમ જુઓ તો ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ ડિજિટલ ઉપવાસ છે ને, એ આજના જમાનાનો સૌથી મોટો સંયમ છે. ભૂખ્યા તો રહી શકાય, કદાચ 1-2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, મહિનો. શરીર ખાવાનું શરૂઆતમાં માગે, પછી સ્વાદ માગે, ધીરે ધીરે તમારું મન જ એને અનુકૂળ થઈ જાય છે કે તમને પોતાને પણ એમ થાય કે ક્યાં કચરો નાખવો શરીરમાં. અઠવાડિયા 10 દિવસ, 15 દિવસના ઉપવાસ પછી તમને ઝડપથી પાણીપુરી કે આ કે તે કે ખાવાનું મન ના થાય. એમ થાય એટલી શુદ્ધ અંદરની ફિલિંગ છે કે હવે બધું ગંદકી નથી નાખવી. લેટ દેટ ક્લીનલીનેસ પ્રિવેલ. પણ આ ડિજિટલ ઉપવાસની એક મજા છે. પતિ પત્ની બહાર ડિનર પર ગયા હોય ને સાથે, એટલે કે તું ઓર્ડર કર, તરત ફોન. ઘરમાં 2 જણા બાજુમાં બેસીને પોતપોતાના ફોનમાં વોટ્સએપ ચેટ કરે. એક જ પલંગમાં સૂતેલા 2 જણા એકબીજાની સાથે વાત નથી કરતા, બહારના લોકો સાથે વાત કરે છે. અમારે ત્યાં હમણાં પાટીદાર આંદોલન થયું, એમાં અઠવાડિયું અમારે ત્યાં ઇન્ટરનેટ બંધ કરી દીધેલું, અમદાવાદ, ગુજરાતમાં. હું માનું છું એટલા બધા લોકોના પરિવાર સાથેના સંબંધ સુધરી ગયા હશે. જાય ક્યાં? તમે એકવાર ઘરે આવ્યા પછી કાં તો ફોન લગાડીને વાત કરો, અથવા તો ઘરના જે હાજર છે એની સાથે વાત કરો. બહાર તો તમે કોઈ કોન્ટેક્ટ જ તૂટી ગયો છે. એટલે રાઈટ ફ્રોમ ગર્લફ્રેન્ડ ટુ ફેમિલી ટુ બિઝનેસ ટુ એવરીથિંગ, તમે એકવાર ઘરમાં દાખલ થયા કે તમે કેદમાં. અને હું માનું છું કે આ પરિસ્થિતિ હવે જો મારું ચાલે તો હું દર અઠવાડિયે એકવાર ઊભી કરું કે તમે કમસે કમ તમારી જાત સાથે, તમારા પરિવાર સાથે, બીજા લોકો સાથે સમય ગાળી શકો. સંયમ એ બીજું કંઈ નથી, સ્વયં ઉપરનું નિયંત્રણ છે. અને આપણે બીજાને કંટ્રોલ કરવામાં જેટલી એનર્જી વાપરીએ છીએ ને એનાથી 10મા ભાગની એનર્જીમાં જાતને કંટ્રોલ કરી શકાય છે. પતિ પત્ની શરૂઆતમાં લગ્ન થાય અથવા પ્રેમમાં પડે અથવા એન્ગેજમેન્ટ થાય ત્યારે તમે જુઓ ને તો તમને એટલી મજા પડે. બંને જણા એકબીજાને અનુકૂળ થવાના તમામ પ્રયાસો કરે. એટલે જે પણ તમે એકબીજાની સાથે અનુકૂળ થવાની કોઈ તક છોડે નહીં. ઇવન સાસુ વહુ એ દિવસોમાં જુદી રીતે વર્તે. થનારી પુત્રવધુ ઘેર સાડીના વખાણ કરે કે મમ્મી બહુ સરસ છે, એટલે તરત જ કે તારું જ છે ને બધું બેટા, તારે જ પહેરવાનું છે, હવે આ ઉંમરે હું થોડી પહેરીશ. એ પછીના દિવસોમાં એક વાટકી પણ જો કોકને આપી હોય ને તો 10 વાર યાદ કરાવે, પેલી વાડકી બાજુમાં આપી આવી છે એ લઈ આવજે, પેલો ડબ્બો તારા પિયર ગઈ છે એ લઈ આવજે. આ 2 લોકોના સંબંધો જ્યારે જ્યારે આપણને એવું લાગે ને કે હવે બધું મળી ગયું, પ્રાપ્ત થઈ ગયું, પામી ગયા, હવે આ ક્યાંય જઈ શકે એમ નથી, ત્યારે એમાં એક બદલાવ આવતો હોય છે. એ બદલાવ સંયમને તોડી નાખે છે.
પતિ પત્ની જે રીતે એકબીજા સાથે વાત કરે, ઘણીવાર આપણને એમ થાય કે ખરેખર આ જ રીતે વાત થવી જોઈએ બે લોકો વચ્ચે. આદર નામની વસ્તુ ધીમે ધીમે વેનિશ થતી જાય. કેમ? તો કે ટેકન ફોર ગ્રાન્ટેડ એટીટ્યૂડ શરૂ થઈ જાય. હવે આ ક્યાં જવાના છે? અને પત્ની એમ માને કે પતિ ક્યાંય નથી જવાનું, અને પતિ એમ માને કે આ ક્યાંય નથી જવાની. હવે જોડે જ રહેવાનું છે, તો ચાલો હવે એકબીજાના ક્લાસ લઈએ. અને બે જણા એકબીજાને સુધારવાની જે પ્રવૃત્તિમાં દાખલ થાય, બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ પ્રવૃત્તિ. શરૂ થાય જ્યાંથી, ત્યાંથી તમને એમ થાય કે આ કેવી રીતે આને બદલશે. ઘરમાં પતિનું મિત્ર આવ્યો હોય ને એમ કે ભાભી દાળ બહુ સરસ થઈ છે, તો એનો જવાબ શું હોય? કે ભાભી તમે ઇડલી સંભાર જેવા બનાવો છો ને એવા મેં ક્યાંય નથી ખાધા. કે ભાભી તમે જેવો કંસાર કરો છો એવા અદ્ભુત કંસાર બને છે. તો એનો જવાબ શું હોય સામાન્ય રીતે? થેન્ક યુ, અથવા ફરી આવજો. એને બદલે સામાન્યતઃ ગૃહિણી એમ કે તમારા ભાઈને કોઈ દિવસ કદર જ નથી. જવાબ શું છે અને આપણે જવાબ આપીએ છીએ શું? એવી જ રીતે કોઈ એમ કે તમારા હસબન્ડ બહુ જ આજે બિઝનેસમાં એમનું નામ છે. હા, પણ એમને પૂછો છોકરા કયા ધોરણમાં ભણે છે. કઈ ચર્ચામાં આપણે ઉતરી જઈએ છીએ, વાત શું છે અને ક્યાં જઈ રહ્યા છીએ. એવી જ રીતે પુરુષને દાખલા તરીકે કંઈ કહેવામાં આવે તો એનો પણ જવાબ આ જ દિશામાં ક્યાંક હોય. પણ એને સમજાવો, એને કે આ વાત આપણે એકબીજા સાથે કેમ નથી કરતા? ત્રીજા માણસ દ્વારા એકબીજા સાથે વાત કરવી પડે એવા સંબંધો છે આ, કે સપ્તપદીના વચન આપીને, અડધું અંગ બનીને, સાથે જીવવાના વચન આપીને સાથે ચાલવાનું શરૂ કર્યું હતું, એ સંબંધ છે આ. શું થયું અચાનક? અને ત્યારે સમજાય કે એક સ્વાદ ઉપર ને એક શબ્દ ઉપર સંયમ છૂટી ગયો. આ દુનિયાનો મોટામાં મોટો સંયમ બે જ વસ્તુ પર છે, એક શબ્દ ઉપર ને એક સ્વાદ ઉપર. મારી વાત પર વિચાર કરજો. આપણું શરીર જ્યાં પહોંચે છે અથવા જે પરિસ્થિતિમાં પહોંચે છે એની પાછળ સ્વાદ ઉપરનો સંયમ આપણે ખોઈ બેસીએ છીએ.